નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. રહેણાંક મકાનમાં લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેથી ઘરમાં સાડીઓ પેક કરવાના ફોર્મ સીટ અને સાડીઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં તણખા ઝરતા આગળ પડેલા ફોર્મમાં આગ લાગી હતી. જો કે ફોર્મી આગ ન પકડતું હોવાથી ધુમાડો ફેલાયો હતો, જેથી તેમાં રહેલા કેમિકલવાળા ધુમાડાના કારણે ઘરમાં રહેલી 4 મહિલા સહિત એક બાળકનું ગૂંગળામણથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.